નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો આ સાથે બોર્ડની પરીક્ષા છે તે યોજાવાની છે। 2 દિવસ બાકી રહ્યા છે। આગામી 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષા શરૂ થશે, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે। ધોરણ 10 માં 87 અને ધોરણ 12 માં 59 ઝોન, ધોરણ 10 માટે 989, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 520 કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે, જ્યારે પેપર માટે 152 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાવાની છે। વિજ્ઞાન પ્રવાહના પેપર માટે ધોરણ 10 માં 8,92,882 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 માં 7,62,495 નિયમિત, 15,548 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપવાના છે। ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10 માં 4,285 દિવ્યાંગ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં 4,23,909 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। 3,64,859 નિયમિત, 24,061 જેટલા ખાનગી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। 22,652 રિપીટર, 8,306 ખાનગી રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 માં 1,822 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે।